નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે વિજ્ઞાનમાં સેક્શન બી કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને આ વિડીયોમાં વિભાગ સીની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો વ્યાખ્યાઓ પૂછેલી છે. પહેલી છે ઉર્ધ્વપાતન, બીજી ગલનબિંદુ અને ત્રીજી ગલનગુપ્ત ઉષ્મા. ત્રણેયનો જવાબ આપણે જોઈ લઈએ. આગળનો બીજો પ્રશ્ન છે પ્લાઝ્મા અવસ્થા વિશે સમજ આપો. આગળનો પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 4 જોઈએ. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓમાં દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ ચાર્ટ દોરી સમજાવો. પ્રશ્ન નંબર 5 છે એમોનિયમ ક્લોરાઇડના ઉર્ધ્વપાતનનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. પદાર્થના ભૌતિક અને રાસાયણિક ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. આગળનો પ્રશ્ન 7મો છે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. આગળ પ્રશ્ન નંબર 8 જોઈએ તો એ પણ તફાવત જ છે, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણ. આગળ પ્રશ્ન નંબર 9 તમને આપેલો છે કલીલ દ્રાવણ એટલે શું અને ટિન્ડલ અસર ઉદાહરણ સહિત સમજાવો. આગળનો 10મો પ્રશ્ન છે મિથેનોલનું આણ્વીય દળ ગણો. આગળ પ્રશ્ન નંબર 11 જોઈએ. Na2O ના સૂત્ર એકમ દળની ગણતરી કરો. અને આગળનો પ્રશ્ન નંબર 12 તમને આપેલો છે બહુપરમાણવીય આયન એટલે શું ઉદાહરણ આપો. આ વિડીયોમાં 12મા પ્રશ્ન સુધી રાખીએ અને આગળના વિડીયોમાં તમને 13મો પ્રશ્નથી સોલ્યુશન જોવા મળશે.